જૂનાગઢમાં ગિરનાર રોપવે સેવાને બંધ કરવાની ફરજ પડી છે। તેજ ગતિએ પવન ફૂંકાતા હાલ તો રોપવે સેવા બંધ કરાઈ છે। 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ તો આ નિર્ણય લેવાયો છે। પવનની ગતિ ધીમી થતા ફરીવાર રોપવે સેવાને શરૂ કરવામાં આવશે, પરંતુ હાલ તો તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે જ રોપવે સેવાને બંધ કરવામાં આવી છે। 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ગિરનાર રોપવે સેવાને બંધ કરવાની ફરજ પડી છે। પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લેતા હાલ રોપવેને બંધ કરવામાં આવ્યો છે। જૂનાગઢ ગિરનાર પર્વત પર રોપવે સેવાને બંધ કરી દેવાઈ છે, જે પ્રમાણે હાલ પવનની ગતિ તેજ જોવા મળી છે। 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેને જોતા રોપવે સેવાને બંધ કરવાની ફરજ પડી છે। રાજ્યભરમાં જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે માવઠાની, તેની વચ્ચે તેજ પવનો પણ ફૂંકાઈ રહ્યા છે।